હું છું આરજે લલિત અને આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર રેડિયો કેમ્પસ 90.4 FM. લઘુકથા પળભર. લેખક નસીમ મહુવાકર. નાનો છે આ આઘાત ચીરવા. 13 વર્ષની ઉંમરમાં પિતાને અગ્નિદાહ આપવાની દાહક ફરજ એણે અદા કરી છે. જે પિતાના ખોળામાં એ બેસતો, એના અસ્થિકુંભને ખોળામાં રાખતા એ કેટલોય વલોવાયો હશે. અચાનક આવી પડેલી આ એકલતા એને અનહદ પીડે છે, પણ એ શબ્દોથી વ્યક્ત નથી કરતો. વાંચતા વાંચતા એની નજર ઘરના કોઈ ખૂણામાં અટવાઈ જાય છે. રંગોમાં રમમાણ રહેતા એના હાથ મહિનાઓથી પીછેને સ્પર્શા નથી. સતત ફરતી એની સાયકલ પોરો ખાઈને થાકી ગઈ છે. ચાલે છે તો માત્ર સમય અને અકથ્ય ચુરાપો. હું એને જોતી રહી છું. આંખમાં આવતી ભરતીને ગળા નીચે ધકેલી એને સ્મિત આપું. એ પણ સામે એમ જ કરે છે. આજે એનો બર્થડે, પપ્પા વગરનો પહેલો બર્થડે. એ ફળિયામાં હિંચકે ઝૂલી રહ્યો છે. આગળ પાછળ થતા હિંચકા સાથે કેટલીય સ્મૃતિઓ વીંઝાઈ રહી હશે અને લોહીચાણ હશે એની લાગણીઓ. એ થોડી થોડી વારે પોતાનો મોબાઈલ જોયા કરે છે. એમાં કશુંક શોધતો હોય એમ. એના પપ્પાનો મોબાઈલ હવે મારી પાસે છે. અચાનક હું એનું ચેટબોક્સ ખોલું છું અને લખી દઉં છું, હેપી બર્થડે માય ડિયર બોય. નોટિફિકેશનના અવાજથી એ મોબાઈલ હાથમાં લે છે. હિંચકો રોકી મેસેજ વાંચી બારી તરફ મોં ફેરવી એ મારી સામે હળવું હસીને પ્રત્યુત્તર લખે છે ને એનો મેસેજ હું વાંચું છું, લવ યુ ડેડી. હિંચકાને ગતિ આપવા એ પગની ઠેસ મારે છે. હિંચકો ફરી આંદોલિત થાય છે. એના પપ્પા સાથે બેસીને થતો હતો એમ જ. અસ્તુ.